થયા અને એ થાય છે એ સ્વામિનારાયણ ભગવાને ખૂબ કૃપા કરી અને આપણા ઉપર ખૂબ અમી દ્રષ્ટિ કરી છે. આજે મહારાજ શ્રી આવીને પણ અમી દ્રષ્ટિ આપણા ઉપર કરી અને મહંત સ્વામીએ ખૂબ નાના મોટા બધા બાળકો જુવાનો વડીલો ઉપર અમી દ્રષ્ટિ કરી અને એ આપણું સુંદરમય કાર્ય થયું. હો ભગવાન ભેગા હોય ત્યાં કાર્ય મંગળમય જ થાય. આ જુવાનો આવતા હતા જોઈને મને એમ થયું કે આ જુવાનો હાથમાં કેમ રહ્યા, નિર્વિષની બધાય. આજે જમાનું કેવું છતાંય પણ જો આ સત્સંગના જોગમાં રહ્યા છે, સંતના જોગમાં, તો એ બધા આમ દોડી દોડીને આવતા હતા. માળાના મણિકા જેવા લાગતા હતા બધા. વાલા ભક્તો, કોઈ પણ કાર્ય હોય એ અર્થ ઉપાર્જન વિના થતું નથી. ચાહે આધ્યાત્મિક હોય, ચાહે સામાજિક હોય. અર્થ એ સર્વ અર્થનું રહસ્ય છે. આવું જ્યારે દેદીપ્યમાન સત્સંગ ભવન દેખાતું હોય એમાં ઘણા બધા હરિભક્તોની દેદીપ્યમાન તેજસ્વી લક્ષ્મીનો સદુપયોગ થયો છે. આજે જગતમાં એમ કહેવાય છે કે જેટલું આપવું કઠણ છે એટલું કદાચ બીજું કઈ કઠણ નથી હોતું. પણ જેને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા છે, સંતના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ છે, એના માટે આ જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે જે ન આપી શકાય. ધન ઉપાર્જન માટે લોકોએ પોતાની માતૃભૂમિ માતૃવતન છોડ્યા છે અને વિશ્વના ખૂણે ખૂણે જઈને ધન ઉપાર્જનનું કાર્ય કર્યું. પણ એ ધન દેવાની જ્યારે વાત આવે ત્યારે દિલ ખોલીને એમને ધન પણ આપ્યું છે અને એના દ્વારા માનવ જાતનું, સમાજનું, અનેક દિન દુખિયારાઓનું, અનેક ભક્તોનું શ્રેય થયું છે. એ પૈકીનું એક શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન, કે જે સત્સંગ ભવનમાં પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણાથી હરિભક્તો આપ સૌએ દિલ ખોલીને જ્યારે દાન કર્યું હોય ત્યારે એવા યશસ્વી યજમાનોને, એવા દાનવીર દાતાઓને આજે રૂડા આશીર્વાદ આપવાનો અવસર આવ્યો છે. સ્વામિનારાયણની ઈચ્છાથી, નરનાળદેવ ભગવાનની ઈચ્છાથી
અને હરિભક્તોના સાચા હૃદયના ભાવથી આ એક સત્સંગનું તીર્થ સ્થળ તૈયાર થયું છે. મોટા સંતોના સંકલ્પથી આ ભવન કાર્ય જ્યારે કરવાનું થયું ત્યારે અમને બંને સંતોને કાર્ય સોંપવામાં આવ્યું. કાર્ય અમારા માટે બહુ મોટું કહેવાય. કોઈ દિવસ અમે મંદિરો કરાવ્યા નથી, મંદિરનો કોઈ અમને અનુભવ નથી. હરિભક્તોની વચ્ચે રહીને કામ કરવું, કેમ કરવું કોઈ આવડત નહીં. પણ સંતોએ અમારા ઉપર વચન મૂક્યો અને સંતોએ કીધું કે થઈ જશે. એટલે સંતોના વચનથી એ કાર્યને અમારા હાથમાં લીધું, કાર્યનો પ્રારંભ કર્યો. આ વડીલ સંતો ખૂબ રાજી થયા. જ્યારે જ્યારે માન સ્વામી કે જાદવજી ભગત અમે અહીંયા સંભાળવા આવી, હું આ જઈએ એટલે પૂછે કેટલે પહોંચ્યું. જવાના હોઈએ ત્યારે સંતોને પૂછીએ, સ્વામી અમે જઈ રહ્યા ત્યાં, તો કે વાંધો નહીં, કેટલે પહોંચ્યું, શું કાંઈ. પણ જ્યારે જઈએ જાદવજી ભગત ઢીલા ન પડજો, હરિભક્તને બળમાં રાખજો, સગવડમાં કાંઈ કમી ન રહે, સારામાં સારું કામ થવું જોઈએ. એવો જ સતત જાદવજી ભગતનો, માન સ્વામીનો, પ્રેમ પ્રકાશ સ્વામીનો આગ્રહ રહ્યો. અને જ્યારે અહીંયાથી સંતો ગયા છે ત્યારે રાજી થતા થતા ગયા છે કે બહુ સરસ કામ થાયરું. અમને વિશ્વાસ છે આ સંતોનો રાજીપો હરિભક્તોએ કમાયો છે. અને માન સ્વામી આદિક વડીલ સંતોની ખાસ અંતરમાં એવી ઈચ્છા છે કે બસ સત્સંગ કરો અને સંપૂર્ણપણે આ સંસ્થાનો, આ મંદિરનો પૂરેપૂરો તમે બધા ભક્તો ઉપયોગ કરો, એવી સૌ કોઈ સંતોને અંતરમાં ભાવના છે. અહીંયાના હરિભક્તો અમને ખબર છે કે ખૂબ દિલ દઈને સેવા કરી છે. નાનકડા યુવાનથી થઈને વડીલ સુધી અમે હરિભગતને એમ કીધું નથી કે ક્રેડિટ ભરાવી દો. એ બીજા હરિભક્તો અમને મદદ કરતા રહ્યા છે. પણ અમારો એક જ સંકેત હતો કે નડિયાદના હરિભક્તો સુખ્યા થાય, આનંદિત થાય, એક જ અમારા અંતરમાં ભાવના હતી. એ ભાવના પૂર્ણ થઈ છે. બસ બધાએ સંતો હરિભક્તો રાજી રહેજો, એટલું જ કહી મારી વાણીને વિરામ. ખરેખર આજે અહીંયા મંજીપરામાં અક્ષરધામ અહીંયા આજે વિરાજમાન થઈ ગયું. સમજ્યા કે આવી સત્સંગ સભા, આ મહારાજની મૂર્તિ, આચાર્ય મહારાજ શ્રી, આ બધા બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા તમે હરિભક્તો, પછી અક્ષરધામ આપને ક્યાં ગોતવા જવું? ગોતવા જવાની જરૂર હે? ખરેખર અક્ષરધામ આજે અહીંયા કને તમારા માટે એ મહારાજ શ્રી દયા કરીને અમદાવાદથી પ્રોગ્રામો પોતાના મૂકીને તમને દર્શન દેવા આવ્યા. એનું કારણ શું એ તમને ખબર હે? તમે બધા નાના દેવના હરિભક્તો છો. ભલે વ્યવસાય માટે દુનિયાને ગમે તે છે જેડે જાઓ, પણ ભુજ મંદિરના સંતોને, આચાર્યને, મહારાજને ખબર છે કે આ અમારા સંતો હરિભક્તો છે. દુનિયાને ક્યાંય પણ છેડે નાના દેવના આશ્રિત હરિભક્તો હોય તો મહારાજ અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આફ્રિકા હોય કે દુનિયાના ગમે તે છેડી હોય તો મહારાજ શ્રી પોગે ને આપણા સંતોએ પોગે. કે કચ્છનો સત્સંગ કેમ સજાગ રહે, મહારાજનું ભજન કરીને અક્ષરધામમાં કેમ જાય. સમજા? આ વડીલ સંતોની ચિંતા આજે પણ ચિંતા છે. જો માનસ્વામી આ પરિસ્થિતિ, કેશવ પ્રસાદ સ્વામી, પ્રેમ પ્રકાશ સ્વામી, આ બધા વડીલ સંતો આટલા બધા તમારા અહીંયા ઉત્સવમાં આવ્યા. એ અમારા કચ્છમાં ઉત્સવ થાય ને, ઘરણીમાં સંતો આટલા નાનભાઈ નહીં પૂગે, એટલા અહીંયા સંતો પોગાડ્યા. દેવપ્રકાશ સ્વામી બધાએ પ્રોગ્રામ કટ કરી નાખ્યા ત્યાં ગામડાના ને કે ચાલો આપણે નડિયાદ તો જવું જ પડે. સમજ્યા? આ તમારી ભાવના, નડિયાદના હરિભક્તો હોય ને તમારા બધાની ભાવના, એ ભાવનાથી આટલા બધા સંતો આવ્યા ને તમારી ભાવનાથી. ને આચાર્ય મહારાજ શ્રી પણ તમને દર્શન દેવા આવી ગયા. ને આ સત્સંગ ભવનમાં ઠાકોરજીની આરતી ઉતારી. હવે તમને અધૂરું શું હોય કાંઈ કહેજો. છે કાંઈ અધૂરું? ને હોય તો મહારાજ પૂરું કરશે. આજે ભગવાન પાસે પ્રાર્થના કરીને કહું કે આવો નવો સત્સંગ તમારો રે, આવો નવો જડો તો સ્વામિનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરી વિરામું. સહજાન સ્વામી મહારાજની જય. આ સ્થાન થયું, આવા સ્થાનમાં તમે બધા સત્સંગીઓ જે અહીંયા કને
નડિયાદની અંદર રહેતા હોય એ દરેક સત્સંગીઓને અમારી ખાસ એક જ ભલામણ છે કે આ મંદિરનો સારો તમે ઉપયોગ કરજો. તો આ સાંજ સવારે 2 વખત તમે મંદિરમાં આવી કરી દર્શન કરી સત્સંગનો લાભ લેજો, કથા વાર્તાનો લાભ લેજો, આરતી ગોળીને વખત હાજર રહેજો. કારણ કે આ બધા સત્સંગના સમૂહમાં બાજુમાં જ એકદમ મંદિર છે. આળસ નહીં, આળસનો ત્યાગ કરીને બાઈઓ ભાઈઓ બધાએ મંદિરમાં આવી કરીને સત્સંગ કરજો. આટલું જ ખાસ કરવાનું છે. જો કે અમે જે કંઈ આપણે કરીએ છીએ અમને એક જ સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ નથી કે આ સત્સંગીઓનો સત્સંગ સંચવાઈ રહે, બાળકોમાં ભવિષ્યમાં પણ આવા સંસ્કાર હંમેશા મંદિરો તો પ્રાપ્ત થતા રહે. એટલે આપણે આ સ્થાન બનાવી કરીને તમારા બધાના યુવાનો મિત્રો બધાને માટે આ સ્થાન ખૂબ સાનુકૂળ છે અને એમાં સારા સંસ્કારો પણ રહેશે તમારા બાળકોમાં. અને તેમાં વિશેષપણે કરીને અમારા યુવાન સંતો છે ને, યુવક મંડળના સંતો એટલી બધી મહેનત કરે છે યુવક મિત્રો માટે કે ખૂબ ખૂબ રાત્રિ દિવસ જોયા વિના જ્યાં જ્યાં જાય ત્યાં સભાઓ રાત્રે કરે. 1 વાગે 2 વાગે ત્યાં સુધી સભાઓ કરીને યુવાન છોકરાઓને તૈયાર કરે છે. એને બીજો કોઈ સ્વાર્થ નથી. સંતને મનમાં એક જ છે કે આ જીવાતમાં કોઈ પણ રીતે એને ભગવાન ઓળખાય, વ્યસન વિકારથી રહિત થાય અને ભવિષ્યમાં એનું જીવન સુધરે અને એના માવિત્રને પણ એમ થાય કે મારા છોકરા બરાબર સારી રીતે હવે આ સત્સંગ કરતા થયા એટલે અમને પણ સુખ શાંતિથી અનુભવ થાય. એટલે આવા હિસાબથી આ સંતો દાખલા કરે છે. બીજો કોઈ સંતોની સ્વાર્થ વૃત્તિ નથી અંદર. એને એક જ ભાવના કે બિચારા કેમ સુખી થાય, કેમ સુખી થાય, એવી ભાવનાથી આવા સત્સંગ ખૂબ કરાવી રહ્યા છે. તો ધન્યવાદ છે. અમે પણ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે કચ્છ ભુજની અંદર આવા સંત ભગવાને તૈયાર કર્યા છે અને હજી પણ વિશેષ નવા નવા સંતો થાય છે. એ હજી પણ એમ વિધિ અભ્યાસ પોતે કરીને સારા સંસ્કારો પ્રાપ્ત કરી અને ખૂબ હરિભક્તોને રાજી કરે એવા ભગવાન એને સારી શક્તિ આપે અને એ બધા સંતો દરેક દેશને વિશે સત્સંગ કરાવી અને સત્સંગને ખૂબ દ્રઢ મજબૂત બનાવે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. વિશેષ મારે વધારે કહેવાનું નથી. સર્વે હરિભક્તોને ખૂબ અમારો રાજી પહોંચે અને અમે પણ ભગવાન પાસે એવી પ્રાર્થના કરશું કે આ સત્સંગીઓ ઉપર અમે દૃષ્ટિ રાખજો અને આવો ને આવો સત્સંગ વધારે ને વધારે થતો રહે એની શક્તિ પણ તમે બરાબર આપજો કે સત્સંગ બરાબર કરી શકે એવી શક્તિ આપજો. આર્થિક સ્થિતિએ પણ ભગવાન એને ખૂબ સુખિયા રાખે અને આવા સત્સંગ સંબંધિત કાર્ય હંમેશા કરતા રહે એવા ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. મોટામાં મોટી વસ્તુ અને મોટામાં મોટો ગુણ જે મેં તમારા બધામાં જોયો છે એ છે કે તમે બધા સત્સંગ જાળવીને રાખ્યો છે અને સત્સંગ જાળવીને રાખ્યાથી ઉપરાંત તમારા દીકરા દીકરીઓમાં સત્સંગ જળવાઈ રહે એની તમે ખૂબ તકેદારી રાખી છે. અને જ્યારે આપણે ભગવાન રાખીએ તો ભગવાન આપણને રાખે. તો આજે એ જ જોવા મળે છે કે આવું સુંદર ભગવાનનું ભજન થાય, ભગવાનના દર્શન થાય અને આપણો સત્સંગ જળવાઈ રહે એના માટે થઈને આવું સુંદર કાર્ય થયું છે. સંતોએ ખૂબ મહેનત કરી, તમે બધાએ હરિભક્તોએ તન મન ધનથી સેવા કરી છે. ખૂબ આનંદ થયો. ખાસ કરીને સંતોએ જે પરિશ્રમ કર્યો, આપ સૌ હરિભક્તોએ જે તનથી મનથી ધનથી સેવા કરી અનેક અનેક ધન્યવાદ છે. એ જ પ્રાર્થના કરીએ કે બસ આનો ઉપયોગ કરજો, ખૂબ ઉપયોગ કરજો અને બધું મૂકીને બીજું આજુબાજુ બીજો વાયરસ લાગે નહીં, આપણને ભગવાન એક લાગે બસ. કારણ કે જગતના વાયરા એવા વાતા હોય કે ઠેકાણા ન પડે અને આ બુદ્ધિ ને મનના ઠેકાણા છે નહીં. એટલે આપણે બધું બાજુમાં મૂકીને માત્ર દેવના થઈને રહીએ અને જેટલા દેવના થઈને રહીશું એટલા આપણે સુખિયા થઈશું. એ હું મારા અંતરથી માનું છું અને એ અંતરથી જીવું છું. આપણે જેટલું થાય એટલું દેવનું કરવાનું છે, બાકી ન થાય ચિંતા નહીં કરવાની, પણ દેવના થઈને રહેવાનું છે. તો આપ સૌ હરિભક્તોએ ખૂબ એ તન મન ધનથી સેવા કરી અનેક અનેક ધન્યવાદ. સંતોએ, હરિભક્તોએ, આપ સૌએ. અને બસ આપ સૌના પરિવાર દિન પ્રતિદિન ઉન્નતિને પામે. નાના મોટા દરેક સંકલ્પ મહારાજ આપ સૌના પરિપૂર્ણ કરે, આપ સૌને સુખિયા કરે, પરિવારને સુખિયા કરે. એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.
શ્રીજી મહારાજ કહે છે અમારા સાધુ કેવા છે? લાકડા જેવા છે. લાકડું તરે અને બીજાને તારે. અમારા સાધુ લાકડા જેવા છે. તમને નથી લાગતું આ લાકડા જેવા સાધુ છે? આજે પરમહંસ સ્વામીની વાતો થાય, અક્ષરપ્રિય સ્વામીની વાતો થાય છે. શું આના માટે જેમ ચંદન ઘસાઈ જાય, લોકો જેમ અગરબત્તી બળી જાય, બીજાને સુગંધ આપવા માટે ચંદન ઘસાઈ જાય, એમ આ સંતો ઘસાઈ ગયા છે આ સત્સંગ ભુવન માટે. મહારાજ કહે છે અમારા સાધુ લાકડા જેવા છે. લાકડાનો આશરો ભલે કારમીટ હળી ગયેલું લોઢું હોય ને, લાકડાનો આશરો લેતો એ લોઢાને લાકડું તારી જાય છે. એમ આ સાધુ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એના બળ છે. જોબન ભગીને કહે છે અમારા સાધુ લાકડા જેવા છે. રૂડિયા રખડું જેવાને તારી દીધા છે. લાકડા પોતે તરે અને બીજાને તારે. એમ અમારા સાધુ છે, લાકડા જેવા છે. આ રૂડિયા રખડુંનું જીવન જોઈને મહારાજને કહેવું પડ્યું અમારા સાધુ લાકડા જેવા છે. આ રૂડિયા રખડું જેવાને તારી ગયા. પહેલા ભક્તો, જોબન રોડિયો રખડું ભગવાનનો ભગત થઈ ગયો અને છેલ્લી ઘડી જ્યારે આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને વિમાન લઈને તેડવા આવે. એમ જો ઇતિહાસ બોલતો હોય, ક્યારે એને ગુરુ કર્યા ત્યારે. જો ગુરુ ન મળ્યા હોત તો આ કામ ન થયું હોત. એમ ભક્તો, મારે કહેવાનું એટલું છે, આ સત્સંગ ભુવન આટલું સરસ ચમકી રહ્યું છે, દર્શન જોઈને લોકોના હૈયા ઠરે છે. એનું કારણ આપણને આ ગુરુ મળ્યા છે. ત્યારે આપણી પરંપરા જે આપણે કંઠી બાંધી છે, આપણી પરંપરા જો હોય ગુરુની, આ તમારી સામે બેઠેલ છે એ છે. એને મૂકીને ક્યાંય દોટ ન કરજો. બસ નરનારાયણ દેવ આપણા આ સામે બેઠેલા સંતો આપણા, આટલું જો સમજાઈ ગયું આપણું કામ થઈ જશે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી. પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખના ત્યાં તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળતનો ધારી. પ્રભુ દ્વિજ કુળતનો ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૂતન લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. અરે રાજુ ને આજી આનંદ અને આજ પૂછના, અને આજ સૌરાને રંગમાને. અરે રે આજ મેરી યાદ ગામની આંગણે, હે જોને આજ કાંચન બરસેલી. જય જગન્નાથ જય સુખનાથ વિશ્વનાથ મનદાતા. તબ સારંગ માતા મહિમા ગાતા, સે પૂજાના કરદાતા. કોઈ ગાય ભુલાતા તથા આખરી જોતા જગતતા, અક્ષર પદના સો સો ગાતા. અર્પુતમ